જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। ઘોઘા તાબેના ગુંદીકેરિયા ગામે પોલીસ પર હુમલા બાદ તંત્રનો કડક એક્શન। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદીકેરિયા ગામે ઘોઘા પોલીસ પર હુમલાની ઘટનાને પગલે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ઘટનાના અનુસંધાને પોલીસ દ્વારા નામજોગ 10 વ્યક્તિઓ તેમજ અન્ય અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે ભાવનગર પોલીસ દ્વારા ગુંદી ગામમાં મેગા સીએસઓ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ પોલીસના કાફલાએ ગામમાં ધસી જઈ ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। ઓપરેશન દરમિયાન ડ્રોન કેમેરા અને બોડી કેમેરાની મદદથી સમગ્ર કાર્યવાહી પર નજર રાખવામાં આવી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગામમાંથી અંદાજે 15 થી 20 જેટલા અસામાજિક તત્વોને ડિટેન કરવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરાઈ છે। ઉપરાંત સંયુક્ત કામગીરી દરમિયાન વીજ વિભાગ પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી કરતા કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી। સરકારી જમીન પર દબાણ કરનારાઓને પણ નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ ઓપરેશનમાં એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ પીજીવીસીએલ સહિત અનેક વિભાગોની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો। સમગ્ર ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।